નર્મદા જિલ્લા એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકાર દ્વારા બંધ કરેલી શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવામાં આવે એવી માંગ સાથે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। અમે લોકો આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા જે તારીખ 28/10/2024ના રોજ જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો, જેમાં મેનેજમેન્ટ કોટામાં એસટી અને એસટી વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ મળતી હતી તેને રદ કરવા માટેનો જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો, તેને અનુસંધાને અમે આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એમાં એવું છે કે જો આ જે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવે તો આપણે જે ટ્રાઇબલ વિસ્તાર, આદિવાસી વિસ્તાર છે, એમાં મજૂર વર્ગમાંથી પણ પોતાના જે વાલી હોય છે, મા બાપ વિદ્યાર્થીઓના, તે ઘણી ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય છે અને જે પોતાનું ગુજરાન રોજ મજૂરી કરીને ચલાવતા હોય છે અને દરેક વિદ્યાર્થીઓનું, દરેક મા બાપનું કે દરેક છોકરાઓનું એક સપનું હોય છે કે જે વિદ્યાર્થી જે આગળ કોઈ બની ડૉક્ટર બને, કોઈ સારી સરકારી નોકરી કરે, એ સપનું હોય છે કોઈ પણ વિદ્યાર્થીનું। તો એ પૂરું કરવા માટે સરકારશ્રી જો આ સ્કોલરશિપ બંધ કરી દેશે શિષ્યવૃત્તિ, તો એ કઈ રીતે એ કરી શકશે? કારણ કે એના જોડે પૂરતા પૈસા જ ન હોય જે એની જે ફીસ હોય કોલેજની તે ભરી શકે। તો પછી આ બાબત સરકારે આ વિષય ખૂબ ગંભીરતાથી ધ્યાનમાં લેવો જોઈએ અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય આવે અને આ પરિપત્ર જે બહાર પાડવામાં આવેલો છે શિષ્યવૃત્તિનો, તે રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અને શિષ્યવૃત્તિ પાછી જે મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે, જેથી વિદ્યાર્થી એનો ઉચ્ચ અભ્યાસ કરી શકે।